થોડી જ ક્ષણોમાં માન્ય સીએમ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થવા જઈ રહ્યા છે. ઝડપથી પૂર્ણ કરીને મંચને ખાલી કરવા માટે વિનંતી છે. કલાકાર મિત્રો, ખૂબ સરસ આપે આ કૃતિ નિહાળી છે, એટલે આપણે વિનંતી છે, બિલકુલ આપણી વચ્ચે માન્ય મુખ્યમંત્રીશ્રી અને તમામ મહાનુભાવો ઉપસ્થિત થવા જઈ રહ્યા છે. આપ સૌને મિત્રો, કલાકારો માટે ખૂબ તાળી થઈ જાય. તમામ કલાકારોને ડી એરિયાની બહાર, જ્યાં અહીંથી પોલીસ વિભાગની જે સૂચના મળે એ પ્રમાણે બેસવા માટે વિનંતી છે. ખૂબ સરસ. આપણી વચ્ચે માન્ય પૂર્વ મંત્રી, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી અને બારડોલી ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબ, પૂર્વ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ, પૂર્વ મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબ, માન્ય ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ સાહેબ, જિલ્લા પંચાયતના માન્ય પ્રમુખ શ્રી, સંગઠનના મહામંત્રી શ્રી જીગરભાઈ, રાજુભાઈ, કિશનભાઈ, સર્વે ઉપસ્થિત થયેલા છે. આપ સૌને હૃદયના ઉમળકાથી આવકારીએ છીએ. આપણી વચ્ચે તમામ મહાનુભાવો ઉપસ્થિત છે ત્યારે હૃદયના ઉમળકાથી આવકારીએ છીએ. પૂર્વ કેબિનેટ મંત્રી માન્ય શ્રી ગણપતસિંહ વસાવા સાહેબ, માન્ય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ, તમામ મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત થવા જઈ રહ્યા છે. વેલકમ સર. આજના રૂડા અવસરે આપને આવકારીએ છીએ. માન્ય મંત્રી શ્રી જયરામભાઈ ગામી સર, વેલકમ સર. મિત્રો, આપ સૌ જાણો છો તેમ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સુરત, તાપી, નવસારી, ડાંગ તથા વલસાડ જિલ્લાના વિવિધ વિકાસ પ્રકલ્પોના ઈ ખાતમુહૂર્ત તથા ઈ ભૂમિપૂજન તેમજ સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય આયોજિત રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો અને આદિ સંસ્કૃતિ મહોત્સવ 2025માં આપને હૃદયના ઉમળકાથી આવકારીએ છીએ. તમામ મહાનુભાવો આપણી વચ્ચે બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે ખૂબ હરખની હેલી સાથે આજનો રૂડો અવસર આજે વસરાઈ ગામે આયોજિત થયો છે. બિલકુલ થોડી જ ક્ષણોમાં આપણી વચ્ચે ગુજરાત સરકારના મૃદુ એવં મક્કમ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને તમામ અન્ય મહાનુભાવો ઉપસ્થિત થવા જઈ રહ્યા છે. આપણે સ્ક્રીન ઉપર અત્યારે નિહાળ્યું તેમ પ્રકૃતિ પૂજન થયું. પ્રકૃતિ એટલે આપણા જીવનનો આધાર. હવા, પાણી, ધરતી, આગ અને આકાશ, આ 5 તત્વો વિના જીવન અશક્ય છે. તેથી જ આપણા શાસ્ત્રોમાં પ્રકૃતિ પૂજાને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. પાન ફૂલ સુગંધ આપ, ધરતી થાર નામ લઈએ, હે માઈ પ્રકૃતિ તું જાગ, અમાર જીવન તું સંભાળ. આપ સૌ જેમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એવા આપણા ગુજરાત સરકારના મૃદુ એવા મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ બિલકુલ થોડી જ ક્ષણોમાં આપણી વચ્ચે ઉપસ્થિત થવા જઈ રહ્યા છે. રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો 2025 આદિવાસી વિકાસ સાથે ઉદ્યોગની વૃત્તિ જ્યાં આદિવાસી પ્રતિભાને મળશે. આપણી વચ્ચે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પધારી રહ્યા છે. ખૂબ ખૂબ તાળીઓના ગુંજારો સાથે આપણે સરને વેલકમ કરીએ. આજનો રૂડો અવસર ગુજરાત સરકારના માર્ગ અને મકાન
વિભાગ દ્વારા સુરત, તાપી, નવસારી, ડાંગ તથા વલસાડ જિલ્લાના વિવિધ વિકાસ પ્રકલ્પોના ઈ ખાતમુહૂર્ત તથા ઈ ભૂમિપૂજન તેમજ સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય આયોજિત રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો અને આદિ સંસ્કૃતિ મહોત્સવ 2025 આમાં આપને આવકારીએ છીએ. થેન્ક યુ. ધન્યવાદ. આજનો રૂડો અવસર આપણી વચ્ચે ગુજરાત સરકારના મૃદુ અને મક્કમ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની પ્રેરક ઉપસ્થિતિ થઈ ચૂકી છે, ત્યારે કાર્યક્રમને આગલા ચરણમાં લઈ જતા આપ સૌ મંચસ્થ મહાનુભાવોને શબ્દ પુષ્પથી આવકારવા માટે હું વિનંતી કરું છું. ઇન્ચાર્જ કલેક્ટર શ્રી અને માન્ય જિલ્લા વિકાસ અધિકારી IAS શિવાની ગોયલ સર, આપ સાહેબને આજના અવસરે આપ શબ્દ પુષ્પથી અતિથિઓને આવકારશો. આજના સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વસરાઈ ગામે ગુજરાત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના વિવિધ વિકાસ કામોના ઈ ભૂમિ પૂજન અને રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા 2025ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું જિલ્લા વહીવટી તંત્ર વતી હાર્દિક સ્વાગત કરું છું. અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય મંત્રી શ્રી આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ શ્રી નરેશભાઈ પટેલ, માનનીય મંત્રી શ્રી નાડા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ શ્રી કનુભાઈ દેસાઈ, માનનીય મંત્રી શ્રી રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જયરામ ચેમાભાઈ ગામિત, ચેરમેન શ્રી નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ ટ્રાઇબલ, પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત સુરત, સાંસદ શ્રી, ધારાસભ્યશ્રી, અધિકારીશ્રીઓ અને સભાસ્થળમાં ઉપસ્થિત આપ સૌને હું હાર્દિક સ્વાગત કરું છું. ધન્યવાદ. થેન્ક યુ. અને હવે અવસર છે આતિથ્ય સત્કારનો. મંચસ્થ સૌ મહાનુભાવોને આવકારવા છે, ત્યારે આપણી વચ્ચે ગુજરાત સરકારના મૃદુ એવા મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત છે. હું વહીવટી તંત્ર વતી પ્રથમ આવકારવા માટે વિનંતી કરું છું. માન્ય ઇન્ચાર્જ કલેક્ટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી IAS શિવાની ગોયલ સર, આપ સાહેબને આજના અવસરે આપ માન્ય મુખ્યમંત્રીશ્રીને આવકારશો. ખૂબ ખૂબ તાળીઓ સાથે આપણે આવકારીએ. સ્વાગતના દ્વિતીય ચરણમાં હું આમંત્રિત કરું છું આ વિસ્તારના લોકપ્રિય માન્ય ધારાસભ્ય શ્રી મોહનભાઈ ડોડિયા સાહેબ અને માન્ય ચેરમેન શ્રી મહુવા સુગર માનસિંહભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ કે આપ આદિવાસી સંસ્કૃતિનું એક પ્રતીક એટલે તીરકામઠાથી માન્ય સાહેબશ્રીને આવકારશે. હું વિનંતી કરું છું માન્ય ધારાસભ્ય શ્રી મોહનભાઈ ડોડિયા સાહેબ અને માન્ય શ્રી માનસિંહભાઈ પટેલ સાહેબ. સાથે એક સુંદર મજાની બિરસા મુંડાની પ્રતિમા, એક મેમેન્ટો અર્પણ કરશે. મિત્રો, ખૂબ ખૂબ તાળીઓ થઈ જાય. આ વિસ્તારમાં જ્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ છે, આપણા સૌ માટે ગૌરવની બાબત છે. સ્વાગતના તૃતીય ચરણમાં હું આમંત્રિત કરું છું સમસ્ત ગુજરાત આદિવાસી સમાજના પ્રમુખ ડૉક્ટર પ્રદીપભાઈ ગરાસિયા સાહેબને. આજના અવસરે આપ એકલવ્યની પ્રતિમા સાથે મને મુખ્યમંત્રીશ્રીને આવકારશો. સાથે મિલેટ બાસ્કેટ પણ અર્પણ કરશો. ખૂબ ખૂબ તાળીઓ સાથે આપણે વેલકમ કરીએ સરને. સ્વાગતના ચોથા ચરણમાં હું વિનંતી કરું છું મહુવા તાલુકાના જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ જીનેશભાઈ ભાવસાર, રાકેશભાઈ પટેલ, સંગીતા આહિર અને મહુવા બારડોલી વાલોડના ભાજપ સંગઠનના હોદ્દેદારશ્રીઓ, આપને આપ એક વિશાળ હારથી મને મુખ્યમંત્રીશ્રીને આવકારશો.
ખૂબ ખૂબ તાળીઓ સાથે સંગઠનના તમામ મિત્રો અને જિલ્લા પંચાયતના તાલુકા પંચાયતના ચૂંટાયેલ સભ્યશ્રીઓ માન્ય મુખ્યમંત્રીશ્રીને આવકારી રહ્યા છે. થેન્ક યુ સર. સ્થાન લેવા માટે વિનંતી છે. આપણી વચ્ચે ગુજરાત સરકારના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના માન્ય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબને વેલકમ કરવા માટે હું વિનંતી કરું છું. સીપી પટેલ, મુખ્ય ઇજનેર, દક્ષિણ ગુજરાત અને અધિક સચિવ શ્રી માર્ગ અને મકાન વિભાગ, આપ સાહેબને. આપ માન્ય કનુભાઈ દેસાઈ સાહેબને વેલકમ કરશો. ખૂબ ખૂબ તાળીઓના ગુંજારવ સાથે વેલકમ કરીએ સર. આપણી વચ્ચે જેમની પ્રેરક ઉપસ્થિતિ છે એવા ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના માન્ય કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબને બુકેથી વેલકમ કરવા માટે પ્રાયોજના વહીવટદાર શ્રી માંડવી, આપને વિનંતી છે. ચેરમેન શ્રી નેશનલ કમિશન ફોર શિડ્યુલ્ડ ટ્રાઇબ સરને વેલકમ કરવા માટે નાયબ કલેક્ટર શ્રી બારડોલી પ્રાંત બારડોલી, આપ સાહેબને વિનંતી છે. આપ ચેરમેન શ્રી નેશનલ કમિશન ફોર શિડ્યુલ્ડ ટ્રાઇબ સરને આવકારશો. આપણી વચ્ચે ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના માન્ય મંત્રી શ્રી ડૉક્ટર જયરામભાઈ ગામિત સરને વેલકમ કરવા માટે નાયબ કલેક્ટર શ્રી બારડોલી પ્રાંત બારડોલી, આપ સાહેબને વિનંતી છે. આપ માન્ય મંત્રી શ્રી ડૉક્ટર જયરામભાઈ ગામિત સરને આવકારશો. થેન્ક યુ સર. આ સાથે સર્વે મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. અને હવે કાર્યક્રમને આગલા ચરણમાં લઈ જતા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા 162 કરોડના ખાતમુહૂર્તના 7 કામો તથા 696.53 કરોડના ઈ ભૂમિપૂજનના 8 કામોનું ઈ તકતી અનાવરણ માટે હું વિનંતી કરું છું માન્ય મુખ્યમંત્રી શ્રી આપ સાહેબને આજના અવસરે આપ રિમોટના માધ્યમથી માન્ય સાહેબશ્રીને વિનંતી છે આજના અવસરે આપ ઈ તકતી અનાવરણ કરશો. થેન્ક યુ. અને હવે ધન્યવાદ. માર્ગ અને મકાન વિભાગના વિવિધ વિકાસ પ્રકલ્પોની આવો એક ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળીએ. પ્રગતિની પરિભાષા અને ગુજરાતના ગ્રોથ એન્જિનનું બિરુદ જેના શિરે છે અને વિકાસ જેનો ખૂબસૂરત છે તેવો અવિરત વિકસતો જિલ્લો સુરત છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ 2047ના સ્વપ્નને સાકાર કરવા વિકસિત ગુજરાત એટ 2047ના લક્ષ્ય સાથે ગુજરાત સરકાર છે સતત પ્રયત્નશીલ. ત્યારે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં આશરે ₹858.66 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું આજ રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે રાજ્યના માનનીય મંત્રીશ્રીઓ તથા અન્ય ગણમાન્ય અતિથિઓની ગરિમામયી ઉપસ્થિતિમાં અંબિકા તાલુકાના વસરાઈ ખાતે થયું છે ઈ ખાતમુહૂર્ત તથા ઈ ભૂમિપૂજન. જે પૈકી અંદાજિત કુલ ₹162.13 કરોડના ખર્ચે સાકારિત થનાર ખાતમુહૂર્તના કાર્યોમાં સમાવિષ્ટ છે ₹61.84 કરોડના ખર્ચે બારડોલી મહુવા રોડ પર 11.2 કિલોમીટર રોડના 4 લેનિંગનું કાર્ય,
અંદાજિત રૂપિયા 6 કરોડના ખર્ચે માંડવી સેરુલા રોડ પર નવા બ્રિજનું નિર્માણ કાર્ય. બારીપાડા માનમોડી સુરગાણા રોડ પર આશરે રૂપિયા 16 કરોડમાં નવા બ્રિજનું કામ. તેમજ અંદાજિત રૂપિયા 32.08 કરોડના ખર્ચે થનાર સણવલ્લા ટાંકલ રાણકુવા રોડ પર અંબિકા કાવેરી અને ખરેરા નદી ઉપર બ્રિજના બાંધકામનું કામ. ઉમરા બ્રહ્મદેવ સાંબા ખાતે અંબિકા નદી પર આશરે રૂપિયા 12.50 કરોડના ખર્ચે મેજર બ્રિજના બાંધકામનું કામ. અંદાજિત રૂપિયા 26 કરોડના ખર્ચે ભૂરવડથી ટુકવાડા જતા રસ્તા પર દમણગંગા નદી ઉપર મેજર બ્રિજની કામગીરી. તેમજ રૂપિયા 7.71 કરોડના ખર્ચે ગળદથી ડોન રોડના વાઇડનિંગનું કામ. આ ઉપરાંત આશરે રૂપિયા 696.53 કરોડના ખર્ચે નવનિર્માણ થનાર ભૂમિપૂજનના વિવિધ કાર્યોમાં સામેલ છે. અંદાજિત રૂપિયા 9.39 કરોડના ખર્ચે કામરેજ જંકશનથી કામરેજ ટાઉન રોડ પર વિવિધ કામો. રૂપિયા 16.97 કરોડમાં સરસાણા કોબા પારડી રોડનું. અંદાજિત રૂપિયા 10 કરોડના ખર્ચે નાના વરાછા સેવણી વિહાણ રોડનું. તેમજ સોંદલા ખારા નધોઈ કમરોલી રોડનું લગભગ 11.42 કરોડના ખર્ચે વાઇડનિંગ અને સ્ટ્રેન્થનિંગનું કામ. સાથે જ 353.08 કરોડના ખર્ચે દાંડી મોર પારડી ઝાંખરી કંત્યાજાર રોડ પર ન્યૂ લિંકનું ફેઝ 2નું કામ. અંદાજિત રૂપિયા 136.17 કરોડના ખર્ચે 28.96 કિલોમીટર મહુવા અનાવલ રોડના 4 લેનિંગનું કામ. આશરે રૂપિયા 75 કરોડના ખર્ચે મહુવા બાયપાસ રોડમાં પૂર્ણા નદી પર નવા બ્રિજનું નિર્માણ કાર્ય. તેમજ મહુવા અનાવલ રોડ પર આશરે રૂપિયા 84.50 કરોડના ખર્ચે વિવિધ બ્રિજના બાંધકામનું કામ. આમ આજે માનનીય મુખ્યમંત્રી શ્રીના કરકમલ દ્વારા 5 જિલ્લાના નાગરિકોને મળી રહી છે કુલ રૂપિયા 858.66 કરોડના માર્ગ અને મકાન વિભાગના વિવિધ વિકાસ કાર્યોની ભેટ. પ્રયત્નશીલ સરકાર, પ્રગતિશીલ ગુજરાત. ધન્યવાદ. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સુરત, તાપી, નવસારી, ડાંગ તથા વલસાડ જિલ્લાના વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન તેમજ સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય આયોજિત રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો અને આદિ સંસ્કૃતિ મહોત્સવ 2025માં આજે આવો રૂડો અવસર નસીબ થયો છે. ત્યારે હું વિનંતી કરું છું પ્રસંગને રૂપ ઉદ્બોધન કરવા માટે સમસ્ત આદિવાસી સમાજના માનનીય પ્રમુખ શ્રી પ્રદીપભાઈ ગરાસિયાને વિનંતી છે કે આજના અવસરે આપ મંગલ ઉદ્બોધન કરશો. શ્રી પ્રદીપભાઈ ગરાસિયા. આજના રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાના ઉદ્ઘાટન નિમિત્તે ઉપસ્થિત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાણામંત્રી માનનીય શ્રી કનુભાઈ, આદિજાતિ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, અન્ય મંત્રી શ્રી જયરામભાઈ ગામિત સાહેબ, માનનીય અન્ય ધારાસભ્યશ્રીઓ, સાંસદ સભ્યશ્રીઓ, મહેમાનો અને ભાઈઓ અને બહેનો, આજે આપ સૌને આવકારતા ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. જય જય ગરવી ગુજરાત, જોહાર, જય આદિવાસી. આજે ગ્લોબલ વોર્મિંગ આપણા જીવસૃષ્ટિના જોખમની સામે દસ્તક દઈ રહી છે. તેવા સંજોગોની અંદર પર્યાવરણને બચાવવાનું ખૂબ જ જરૂરી બન્યું છે. આજે પરિસ્થિતિ ધીરે ધીરે પ્રદૂષણ વધતું જાય છે અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વધતી જાય છે. તેવા સંજોગોમાં આ ટ્રાઇબલ ટ્રેડ ફેર જે છે એ ખૂબ જ મહત્ત્વનો સાબિત થશે. અહીંયા 400થી વધુ સ્ટોલ્સ છે કે જેની અંદર જે હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ કે જે આદિવાસીઓએ હસ્તકળાથી જે બનાવેલી વસ્તુઓ છે તે, અને સાથે સાથે જ્યારે આરોગ્યનું બજેટ પણ આપણું વધી રહ્યું છે દેશની અંદર, તેવા સંજોગોમાં જે ખાના ખજાનાના 100 સ્ટોલ્સ છે એ પણ ખૂબ જ આપણા માટે ઉપયોગી સાબિત થશે અને એક નવો રાહ ચીંધશે કે જ્યારે રોગો વધી રહ્યા છે ત્યારે એ રોગો ઘટાડવાનું કામ આપણી જે પરંપરાગત ખાના ખજાના વાનગીઓ છે એ કરી રહી છે. તો આ તબક્કે 2024ની અંદર જે સુરખાઈ ખાતે આદિવાસી ઉદ્યોગ મેળો કર્યો હતો એની સફળતાને ધ્યાનમાં લઈને તે કાર્યક્રમ પછી અહીંયા 300થી વધુ નવા ઉદ્યોગ સાહસિકો ઊભા થયા છે. હું એમને ખરેખર અભિનંદન આપું છું. અને એને ધ્યાનમાં લઈને આ ઉદ્યોગ મેળાનું આયોજન જે કર્યું છે એમાં ખાસ કરીને ગુજરાત સરકાર, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદિજાતિ મંત્રી શ્રી નરેશભાઈ, અહીંયાના સ્થાનિક ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયા સાહેબ અને અમારા સંસદ સભ્ય શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ અને એમની આખી ટીમનો હું આભાર માનું છું કે આટલું સરસ આયોજન કરવા માટે આપણે ખૂબ જ સહકાર આપ્યો છે. સાથે અહીંયા ઉડીને આંખે વળગે એવી વાત જે છે કે પ્રાકૃતિક ખેતી, આ વિસ્તારના અને આખી આદિવાસી પટ્ટીના ખેડૂતો પહેલેથી જ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે
અને એનું મહત્ત્વ ઘણું વધતું જાય છે. તેવા સંજોગોમાં જે પ્રાકૃતિક જે સ્ટોર્સ છે એની બધાની મુલાકાત લેવા માટે જણાવું છું. અને ભવિષ્યની અંદર અમે સમાજ તરફથી આયોજન કરવા માગીએ છીએ કે ઇકો ફ્રેન્ડલી બિઝનેસ ટ્રેનિંગ સેન્ટર, કે જે પ્રદૂષણ ન વધારે અને જે આપણી પ્રકૃતિને સાચવે એવા પ્રકારના ધંધા રોજગારી આપણે ગ્રામ્ય ક્ષેત્ર મળે અને આપણે ટ્રેનિંગને સેમિનારનું આયોજન અમે કરવા માગીએ છીએ. સાથે સાથે જ આ વિસ્તારની અંદર પ્રાકૃતિક જિલ્લો જાહેર કર્યો છે તે પ્રમાણે સમગ્ર પૂર્વ પટ્ટી ભૂતાન કે સિક્કિમની જેમ એને પ્રાકૃતિક જિલ્લાઓ જાહેર કરીને ઉત્તેજન આપવામાં આવે એવી પણ એક હું અપીલ કરું છું. તો આ તબક્કે બધું ન કહેતા જે આપણી સરકારી યોજનાઓ તો ઘણી બધી છે અને ખૂબ જ સારી બધી યોજનાઓ છે, એનું ઇમ્પ્લિમેન્ટેશન પાર્ટની અંદર થોડી તકલીફ રહેલી છે. તો એ પૂરેપૂરું અમલીકરણ થાય. ટ્રાઇફેડ જે છે આટલું બધું મોટું ડિપાર્ટમેન્ટ છે પણ હજુ આપણા લોકોને ખબર નથી. અને સાથે સાથે અહીંયા જે આપણે નેશનલ કક્ષાએથી हमारे आमंत्रण को स्वीकार करके जो आए हैं हमारे नेशनल कमीशन के चेयरमैन, नेशनल कमीशन फॉर शेड्यूल्ड ट्राइब के चेयरमैन और नेशनल वो पार्लियामेंट्री बोर्ड है एसटी बोर्ड, उसका चेयरमैन फग्गन सिंह फुलस्ते, वो दोनों हमारे मेहमान हमारा निमंत्रण को स्वीकार करके यहाँ पे आए हैं. तो उन लोगों का मैं हार्दिक स्वागत करता हूँ. और ये शेड्यूल्ड ट्राइब का जो कमीशन है लोगों को जानकारी नहीं है तो उसकी जानकारी लिए भी हमें प्रयत्न करना होगा कि जिससे जब आदिवासियों का अन्याय होता है, शोषण होता है, तब वो लोग आपका संपर्क कर सकें. तो आपने शांति से सुना और सबसे बड़ी बात है कि सरकार ने सहयोग दिया है, उसके लिए मैं बहुत शुक्रगुजार हूँ. जोहार, जय भारत. આભાર સર આપના પ્રેક ઉદ્બોધન માટે. અને હવે હું વિનંતી કરું છું પ્રાંત અધિકારી બારડોલીને આપને આપ આપણી વચ્ચે મહેમાન ડૉક્ટર ફગ્ગનસિંહ ફુલસ્તે, માન્ય ચેરપર્સન સંસદીય સમિતિ એસટી વેલફેર ભારત સરકાર સાહેબનું સ્વાગત કરશો. પ્રવચનની શ્રૃંખલાને આગળ ધપાવતા હું વિનંતી કરું છું આ વિસ્તારના લોકપ્રિય માન્ય ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયા સાહેબને કે આજના અવસરે આપ પ્રસંગોચિત ઉદ્બોધન કરશો. માન્ય શ્રી મોહનભાઈ ઢોડિયા. બંને હાથ ઊંચા કરીને જય બોલજો ભાઈઓ. બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે બિરસા મુંડા ભગવાન કી. આપું ખૂબ નસીબદાર હું કે આપણો નવનિર્મિત અંબિકા તાલુકો બનનો અને આપણો ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી આપણે ત્યાં આવી ગયો તો જોરદાર તાળીઓ ગળગળાથી સન્માન કરા. ધન્ય છે આપણી પવિત્ર ભૂમિ, આપણો નવો અને નવનિર્મિત મહુવા તાલુકામાંથી વિભાજિત થયેલો અંબિકા તાલુકો અને અંબિકા તાલુકાની સાથે આપણી આ આદિવાસી સમાજની આસ્થાની ભૂમિ અને પવિત્ર ભૂમિ પર જેમણે આપણને નવો તાલુકો આપ્યો છે. આદિવાસી સમાજના મસીહા તરીકે ગુજરાત રાજ્યમાં આ વિસ્તારના વિકાસની ધરા કરી છે એવા માનનીય મુખ્યમંત્રી સાહેબ આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હજુ જોરદાર તાળીના ગળગળાટથી સન્માન કરો. એમને આવકારીએ એટલા ઓછા પડે. આખી સરકાર આદિવાસી સમાજનો રાષ્ટ્રીય ઉદ્યોગ મેળો હોય અને આ ઉદ્યોગ મેળામાં આદિવાસી સમાજને પ્રોત્સાહિત કરવા માટે આખી સરકાર આપણી વચ્ચે આવીને બેઠી છે
એમને જોરદાર ફરીને પાછા વધાવીએ મિત્રો આપણે. અહીંયા માનનીય આપણા નાણામંત્રી શ્રી અંબિકા તાલુકાનું ઉદ્ઘાટન કરી ગયા અને નાણાંનો ધોધ વરસાવી ગયા એવા કનુભાઈ દેસાઈને પણ આપણે જોરદાર તાળીના ગળગાટી સન્માન કરીએ. ભાઈ શ્રી નરેશભાઈ આદિવાસી સમાજનું સતત ચિંતા કરે અમારા જયરામભાઈ, એમને પણ આપણે તાળીના ગળગાટી સન્માન કરીએ મિત્રો. આ સાથે મારા સાથી ધારાસભ્યશ્રીઓ બે MP સાહેબ ભાઈ શ્રી ધવલભાઈ અને પ્રભુભાઈ એઓ પણ આપણી વચ્ચે આવ્યા છે, એમને પણ હું આવકારું છું. સાથે સાથે ડાયલ્સ પર બધા જ અમારા સાથી ધારાસભ્યો, આગેવાનો અને ડૉક્ટર પ્રદીપભાઈ ગરાસિયા જે સમસ્ત આદિવાસી સમાજનું ગુજરાત રાજ્યમાં પ્રતિનિધિત્વ કરે છે, એમને પણ આપણે આવકારીએ. અહીં તમામ બેઠેલા ડાયલ્સ પર અહીંયા આદિજાતિ નેશનલના એ પણ આવેલા છે આપણી વચ્ચે કમિશનર સાહેબ, એમને પણ આપણે આવકારીએ, એમને પણ તાળીના ગળગાટથી સન્માન કરીએ મિત્રો. તાળીના ગળગાટથી સન્માન કરીએ મિત્રો. પત્રકાર બંધુઓ, જે તમારી અહીંયાથી જે આદિવાસી સમાજનો જે ઉદ્યોગ મેળો છે એ વિશ્વની અંદર પ્રખ્યાત કરવાનું કામ અહીંયા પત્રકાર અને મીડિયા કરનાર છે, એમને પણ જોરદાર તાળીને ગળગાટથી સન્માન કરો ભાઈઓ મારો. મિત્રો, જ્યારે આદિવાસી મેળો મારા વિસ્તારની અંદર, એટલે કે મારી વિસ્તારની 170 વિધાનસભાની જનતા અને આ રાજ્યના મુખ્યમંત્રી જેમણે આદિવાસી સમાજ માટે, હું એનો સાક્ષી છું મિત્રો, આદિવાસી સમાજ માટે જ્યારે પણ કંઈ પણ પ્રશ્નો આવે એને પ્રથમ પ્રાયોરિટી આપવાનું ભગીરથ કાર્ય જો કરતા હોય તો અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ છે, એમ કહેવું તો ખોટું નથી મિત્રો. આ વિસ્તારની અંદર આ આદિવાસી મેળો આ ઉદ્યોગ મેળો ચોમાસામાં વરસાદ પડી ગયો અને એ 1 તારીખે અમે કરવાના હતા અને તે સમયે વરસાદ વધુ હોવાના કારણે એવો આવી નહીં શક્યા અને આપણે આખો પ્રોગ્રામ કેન્સલ કરવો પડ્યો મિત્રો. પરંતુ એને અવિરત ચાલુ રાખ્યો અને આપણા મુખ્યમંત્રી સાહેબને મેં એમ કહ્યું કે સાહેબ, આ મેળો અમે ચાલુ રાખ્યો છે, ઉદ્યોગ મેળો, એમાં તમારે આવવું પડશે ને આવવું પડશે. ત્યારે સાહેબે એમ કહ્યું કે ક્યારે થયું મને 4 દિવસ આગળ કહેજે, હું ચોક્કસ આવીશ. તો આપણી વચ્ચે એવો આવીને એક આદિવાસી સમાજના લોકોને ઉદ્યોગ તરફ વાળવા માટેનું આ મહત્ત્વનું પગલું છે આપણા માટે, આપણા સમાજને પ્રેરણાદાયક છે. એક આદિવાસી સમાજ આ ઉદ્યોગ મેળામાંથી પ્રેરણા લઈને એક લખોપતિ નહીં પણ કરોડપતિ ઉદ્યોગપતિ બની જશે, એમાં કોઈએ શંકા રાખવાની જરૂર નથી મિત્રો. મને કહેતા આનંદ થાય કે અહીંયા જે સ્ટોલ આવ્યા છે, પૂરા ભારતમાંથી 400થી વધુ ઉદ્યોગો સાહસિકો દ્વારા રાષ્ટ્રીય ઉદ્યોગો મેળાનું આયોજન થયેલું છે. 100થી વધુ હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ સ્ટોલ છે. 100થી વધુ સાત્વિક ખાના ખજાના, જે આદિવાસી સમાજ જે ખાવાનું ખાય છે એ ખાવાનું પહેલાંના જે જમાનામાં ખાતા હતા તે જમાનાનું આ, જેને આપણા દેશના વડાપ્રધાન એમ કહે છે કે મિલિટ વાપરો, મિલિટનું ખાણું ખાઓ, તે આપણે અહીંયા ખાઈએ છીએ. ને અહીંયા ખાના ખજાના 400 જેટલા સ્ટોલમાંથી લગભગ 100 જેટલા સ્ટોલ એમાં રાખવામાં આવ્યા છે મિત્રો. સરકારી યોજનાઓનું અમલીકરણ થશે. 10 સભ્યોમાંથી સંસ્કૃત ટીમોનો આવકાર અહીંયા આપવાનો છે. અહીં આપણને જે રસ્તા અને પુલોની વાત કરું ત્યારે આપણા મુખ્યમંત્રી સાહેબે મને કેટલા પુલ આપ્યા, એ જ્યારથી 2021થી મુખ્યમંત્રી બન્યા પછી 59 જેટલા પુલો અહીંયા આપ્યા છે મને. કેટલા? 59 પુલો આપ્યા છે. અને
કુલ રકમ જો કહું તો 1065 કરોડ રૂપિયા, 1065 કરોડ રસ્તા અને રોડ અને પુલમાં આપ્યા. આ 9 નદીનો આપણો કાર્ય વિસ્તાર છે. એ 9 નદીઓ એમણે આ પુલોથી સજી આપી છે આપણને. એમનો ધન્યવાદ આપણે જેટલો કરીએ એટલો ઓછો પડે મિત્રો. એમને જોરદાર આપણે તાળી ગળગાટથી સન્માન કરીએ વિસ્તારના જનતાને. મિત્રો 2002થી હું ધારાસભ્ય છું. 2003માં આ રાજ્યના મુખ્યમંત્રી તે સમયે નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા. અને 2003માં વાઇબ્રન્ટ ગુજરાત શરૂ કરવામાં આવ્યું. અને વાઇબ્રન્ટ ગુજરાત શરૂ કર્યો અને એમનું જે લક્ષ્ય અને ધ્યેય હતું કે આ વિસ્તારની જનતા સ્કિલ ડેવલપમેન્ટમાં જાય અને ઉદ્યોગ તરફ વળે અને રોજગારી બેરોજગારી જે રોજગાર છે એને રોજગારી મળે. અહીં આઈટીઆઈના શાળા જે કોલેજ હતી એ કોલેજે પણ બરાબર નહીં હતી, એનો હું સાક્ષી છું મિત્રો. અને તે સમયે જે ટ્રેડો કરવામાં આવ્યા કે ધોરણ 8મું ભણેલો 9મું ભણેલો એ બેકાર નહીં રહે, એ પોતે ટેકનોલોજી તરફ વળે અને આઈટીઆઈમાં એ જોડાઈ જાય અને દરેક ટ્રેડમાં એ ટ્રેનિંગ લે. મને આજે એ દિવસ યાદ આવે છે. એમણે કહેલું કે આજથી જે આ વાઇબ્રન્ટ ગુજરાત શરૂ થયો છે એ ઉદ્યોગને એ વિસ્તારની આદિવાસીના છેવાડાના નાગરિક સુધી પહોંચી જશે. તે આજે આપણે આ ઉદ્યોગ મેળો આદિવાસી રાષ્ટ્રીય ઉદ્યોગ મેળો આપણે કરી રહ્યા છે. એ સાર્થક થઈને રહ્યો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી મિત્રો. આજે આપણે અહીંયા સાર્થક કર્યો છે. આમાં ડૉક્ટર પ્રદીપભાઈને પણ હું અભિનંદન આપું છું. એમણે જે મહેનત કરી છે આપણી વચ્ચે સાથે રહીને અને આદિવાસી સમાજને જે ઉદ્યોગ તરફ વાળવા માટેનું પ્રથમ પગલું આપણે રાનકુવાથી શરૂ કરેલું અને આજે અંબિકા તાલુકામાં આપણે કરી રહ્યા છીએ. જે મેં કહ્યું ને કે જે મારા વિસ્તારમાં આપણા દેશના વડાપ્રધાન એક પુલનું ખાતમુહૂર્ત કરવા આવેલા સાહેબ. પૂર્ણા નદીના કાંઠે 9 નદીઓ આ કાર્ય વિસ્તારમાં આવી અને તે સમયે નરેન્દ્રભાઈ મોદી સાહેબ પૂર્ણા નદીના કાંઠે કંજોડ પુલ પર એ પુલનું ખાતમુહૂર્ત કરી ગયેલા. અને એ પવિત્ર પગલાં પડવાના કારણે આજે મેં 76 જેટલા પુલ બનાવ્યા છે. કેટલા? 76 પુલ. આ 59 તો આ સાહેબે આપ્યા, પણ ત્યારથી મારા જે ગણું છું તો 76 પુલ મારા સ્ટેટ અને પંચાયત વિભાગમાં થાય છે. એટલે સરકારે ખૂબ આપ્યું છે. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું પગલું પડ્યું. પવિત્ર પગલાંને કારણે એમની દીર્ઘદ્રષ્ટિના કારણે આ વિસ્તારની અંદર કરોડો રૂપિયાનું કામ આ વિસ્તારની અંદર કરવાનો અવસર આ વિભાગની જનતાની સાથે મને અવકાશ મળ્યો છે મિત્રો. આપણે સૌ સાથે મળીને આ વિકાસને વધાવીએ. ખેડૂતોનો નિર્ણય જ્યારે કરવાનો આવે ત્યારે આ દેશના વડાપ્રધાને આપણને ખૂબ નંબર 7, 12 અને 6માં જેનું નામ ચાલે એને દર વર્ષે 3 હપ્તાથી 6,000 રૂપિયા આપે. અને એથી વિશેષ નંબર 6 અને 7માં જેટલા નામ પડે એને સ્વતંત્ર અધિકાર આપવાનું કામ આ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણને કર્યું છે મિત્રો. એમનો આભાર માનીએ એટલો ઓછો પડે મિત્રો કે ગરીબ માણસને જ્યારે ભાઈ ભાઈનો નહીં થાય, બેન ભાઈને નહીં સહી આપે, પણ સ્વતંત્ર અધિકાર આપવાનું કામ આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કર્યું છે. એમને અભિનંદન આપીએ એટલા ઓછા પડે. આ સરકારે આદિવાસી સમાજની જે વિકાસના કાર્યની ધરા સંભાળી છે. કરોડો રૂપિયાનું બજેટ આપ્યું છે. 15,000 કરોડ રૂપિયાથી શરૂ થયેલું 2 લાખ કરોડ રૂપિયા સુધી આદિવાસી સમાજના વિકાસ માટે આયોજન થયું છે. એમના આભાર માનીએ એટલો ઓછો પડે મિત્રો. આપણે સમયના અભાવે
હું વધારે જો અહીંયા મારી આખી વિકાસની ગાથાની વાત કરું તો મને 7 દિવસ જોઈએ આ મંડપ પર, તો એ હું કરી નહીં શકું. આ સરકારનો, ભારતીય જનતા પાર્ટીનો સરકાર આભાર માનવું એટલો ઓછો પડે મિત્રો. આદિવાસી સમાજનું કલ્યાણ કરવા માટે જે નાણું આપ્યું છે એ આજે વિકાસ તમને ને મને દેખાય છે. પરંતુ આજે જ્યારે આદિવાસી સમાજનો એક રાષ્ટ્રીય ઉદ્યોગ મેળો થાય છે ત્યારે મારા નવયુવાન મિત્રોને એ કહીશ કે એમાંથી કંઈક પ્રેરણા મેળવીને આપ ઉદ્યોગપતિ બનજો, એવી જ અભ્યર્થના સાથે વિરમું છું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. આભાર સર આપના પ્રેરક માર્ગદર્શન માટે. પ્રવચનની શ્રૃંખલાને આગળ ધપાવતા હું વિનંતી કરું છું ગુજરાત સરકારના માન્ય આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ વિકાસના માન્ય મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ, આપ સાહેબને. ભારત માતા કી. ચાલો બધા હાથ ઊંચા કરો. બંને હાથની મુઠ્ઠી બંધ કરીને બોલો ભારત માતા કી, ભારત માતા કી. જય આદિવાસી, જય આદિવાસી. ભગવાન બિરસા મુંડા જી કી જય. જોહાર. આજે સુરત, નવસારી, ડાંગ આ જિલ્લાના વિવિધ પ્રકલ્પોના આપણે વિધિવત રીતે જેમના વરદ હસ્તે આપણે ભૂમિપૂજન કર્યું છે એવા આપણા લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મારા સાથી સિનિયર કેબિનેટ મંત્રી આદરણીય કનુભાઈ, મારા સાથી મંત્રી ભાઈ શ્રી જયરામભાઈ, અનંતસિંહ આર્ય, ચેરમેન નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબ, મારા હું રાષ્ટ્રીય આદિજાતિ મોરચાનો મંત્રી હતો તે સમયે મારા પ્રમુખ હતા એવા આદરણીય ફદનસિંહ કુલસ્તેજી, બંને આપણા MP ભાઈ શ્રી પરવુભાઈ વસાવા, ધવલભાઈ, આપણા પૂર્વ મંત્રી આદરણીય ગણપતભાઈ વસાવાજી, મુકેશભાઈ આપણા પૂર્વ મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ, પૂર્વ મંત્રી શ્રી આપણા ઈશ્વરભાઈ પરમાર, ધારાસભ્યશ્રી જેમણે આખો ઇતિહાસ વિકાસનો જેમને બતાવ્યો છે એવા આપણા આદરણીય મોહનભાઈ ઢોડિયાજી, અરવિંદભાઈ, બંને જિલ્લાના પ્રમુખ શ્રી ભાઈ શ્રી ભરતભાઈ, સુરજભાઈ, મંચ પર ઉપસ્થિત સર્વે આગેવાનો, ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત વડીલો, ભાઈઓ બહેનો, ખાસ કરીને સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ આદરણીય ડૉક્ટર પ્રદીપભાઈ ગરાસિયાજી, એમની આખી ટીમ, ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો, પત્રકાર મિત્રો, ભાઈઓ બહેનો, આજે આપણને સૌને ગર્વ થાય કે વિવિધ પ્રકલ્પોના આટલી મોટી માતબર રકમના એક જ જગ્યાએથી એના વિવિધ ભૂમિપૂજન થાય. મિત્રો, વર્ષો પછી આપણે આ ઘટના જોઈએ છીએ. આદરણીય નરેન્દ્રભાઈએ આ ગુજરાતની વિકાસની યાત્રાની શરૂઆત કરેલી અને એ જ રસ્તાએ આજે આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી પણ વિકાસના માર્ગે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છે. ભાઈઓ બહેનો, એક સમય હતો આપણો દક્ષિણ ગુજરાતની મોટી મોટી નદીઓ, આ મોટી નદીઓ ઉપર માઇનર બ્રિજ હોય, ડુબાવ પુલ હોય, અઠવાડિયા સુધી 10 દિવસ સુધી જ્યારે વરસાદની સિઝનમાં આપણે 10 થી 15 ગામો એવા વંચિત થઈ જતા હતા કે ભાઈઓ બહેનો, જ્યારે આજે એ બ્રિજ હોય કે માઇનર બ્રિજ હોય
કે સારા રસ્તા હોય, પણ આજે જ્યારે માતબર રકમથી ખૂબ સારી ક્વોલિટીવાળા જ્યારે બની રહ્યા છે અને ભવિષ્યમાં બનવાના છે, ત્યારે આ વિસ્તારના એક આગેવાન તરીકે હું માન્ય મુખ્યમંત્રીશ્રીનો પણ આભાર માનું છું. ભાઈઓ બહેનો, ખાસ કરીને આજે રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો છે. ગયા વખતે આપણે એની ચીખલીમાં શરૂઆત કરેલી. ચીખલીની અંદર સમસ્ત આદિવાસી સમાજની ટીમને મારે અભિનંદન આપવા છે કે તે સમયે તમારી હિંમત ને દાદ આપવી પડે. ખૂબ મોટું આયોજન, તે સમયે પણ આવું જ આયોજન કર્યું હતું. અને ત્યાં આદિવાસી સમાજમાંથી કેટલાક સાહસિકો જેમાંથી આપણે પ્રેરણા લઈ શકીએ એ પ્રકારના સ્ટોલ તે સમયે પણ હતા. આ વખતે અનેક રાજ્યના લોકો પણ અહીંયા જોડાયા છે. આપણા દેશની અંદર જે આપણા ટ્રાઇબલ રાજ્યો છે એમાંથી પણ વિવિધ પ્રકારના સ્ટોલો આજે જ્યારે મહુવા તાલુકાનો આ અંબિકા તાલુકાની અંદર તમને સ્ટોલ જોવા મળશે ત્યારે તમને એમાંથી આનંદ થશે. 400થી પણ વધારે સ્ટોલ છે. આગળ જઈને જઈએ તો 40થી પણ વધારે જે આપણી પરંપરાગત, જે આપણને આપણા રિવાજ પ્રમાણે પણ શોભે, આપણા હેલ્થને પણ શોભે, ગમે એ પ્રકારની અનેક વાનગીઓ પણ તમને અહીંયા જોવા મળશે. ભાઈઓ બહેનો, રોજગારી ફક્ત એક સરકારી નોકરીમાંથી નથી મળતી. જે ભ્રમ છે, આજે બી કેટલીક વાર એવા ભ્રમ ફેલાવનારા પણ છે. મારે પ્રદીપભાઈ ગરાસિયાને અભિનંદન આપવા જોઈએ કે નવી પેઢીને જે રીતે સાહસિક તરફ તમે વાળી રહ્યા છો, નવી હુન્નર સાથે એ નવું કંઈ કરી શકે, પોતે રોજગારી મેળવી શકે, પોતે આત્મનિર્ભર બની શકે અને આ દેશ જે આત્મનિર્ભર બની રહ્યો છે એમાં એ જોડાઈ શકે. એ પ્રકારની જે તમારી પહેલ છે, હું ચોક્કસ તમને અભિનંદન આપું છું. ભાઈઓ બહેનો, નવી પેઢીએ આમાંથી પ્રેરણા લેવી પડશે. ભણો, ખૂબ સારું ભણો. આ ગુજરાતની અંદર મારે માન્ય મુખ્યમંત્રીશ્રી અને પ્રધાનમંત્રીજીનો આભાર માનવો પડે. થોડા દિવસ પહેલાં આપણે ઉચ્ચ અભ્યાસ માટે જે સ્કોલરશીપ આપીએ છીએ, ભાઈઓ બહેનો, આજે આદિવાસીની દીકરી કે દીકરો ડૉક્ટર બને, અન્ય સારી ફેકલ્ટીમાં જાય, ગરીબ ખેડૂત હોય કે ગરીબ કોઈ આદિવાસી સમાજ, ચાહે હળપતિ સમાજ એ આવાસમાં રહેતું હોય, પણ તેમ છતાં એની દીકરી કે દીકરો ભણે ને, એની આંગળી પકડીને આપણી સરકાર એને ભણાવે છે. અને આજે જ્યારે મને કહેતા આનંદ થાય, મેં પરમ દિવસે આંકડો લીધો તો 300 કરોડ કરતાં પણ વધારે રકમ આપણે એમના ડીબીટી દ્વારા એમના ખાતામાં જમા કરી દીધા છે. ભાઈઓ બહેનો, આ કોઈ નાની સૂની સિદ્ધિ નથી. શૈક્ષણિક વ્યવસ્થાઓ એટલી સારી ઊભી કરી, દરેક જિલ્લાએ મેડિકલ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજો, આઈટીઆઈથી લઈને આઈઆઈટી સુધી આદિવાસી સમાજની દીકરી કે દીકરો જાય, આ એક આપણા માટે બહુ મોટી ઉપલબ્ધિ છે. જો સરકાર મદદ નહીં કરે, મારે આજના તબક્કે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનવો જોઈએ કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે એમણે આપણા આદિવાસીની દીકરી કે દીકરાઓની ચિંતા કરેલી હતી. આજે એનું ખૂબ મોટું પરિણામ જોવા મળે છે. મારી ખાસ એટલી વિનંતી છે, ભણો, પણ બધા જ લોકોને સરકારી નોકરી નથી મળવાની. જે તમારામાં કોઈનામાં એવી ગાંઠ વળી જાય છે કે નહીં, મને સરકારી નોકરી જ મળવી જોઈએ, હા, પ્રયત્ન કરો. પણ ભાઈઓ બહેનો, આપણું રાજ્ય ઔદ્યોગિક ક્ષેત્રે પણ એટલું બધું આગળ છે, ત્યારે બધા સાહસિક પણ બનો, હુન્નર શીખો, પોતે સ્કિલ આવે એ તરફ પણ આગળ વધો અને પોતે રોજગારી ઊભી કરો, જેથી આવનારા દિવસોમાં તમને ખૂબ મોટી રોજગારી મળશે. હું વિશેષ વાત નહીં કરું, આપણે સાહેબને સાંભળવાના છે, પણ ફરીવાર જ્યારે આજે વિવિધ પ્રકલ્પોના આટલી માતબર રકમના જ્યારે ભૂમિપૂજન થાય છે, ત્યારે હું સાહેબનો આભાર માનું છું. અને ફરીવાર એક આદિવાસી સમાજ જ્યારે આટલું મોટું એક આદિવાસી ઉદ્યોગ મેળા દ્વારા લોકોને પ્રેરણારૂપ આપવાનું કાર્ય કરે છે ને એમાં સીએમ સાહેબ આવે, તો મારે તો આદિવાસી સમાજને એક આગેવાન તરીકે પણ આભાર માનવો પડે. અને આજે પહેલીવાર આટલા મોટા કાર્યક્રમની અંદર સાહેબે અમને, મોહનભાઈએ કહ્યું એ પ્રમાણે, જરા પણ ના પાડી નથી.
આગળ એક વખત આપણે વરસાદના કારણે એને કેન્સલ રાખવામાં આવ્યો, પણ ફરીવાર સાહેબે જ્યારે આજે હાજરી આપી છે ત્યારે હું એમનો આભાર માનીને ફરીવાર આપ સૌનો આભાર માનીને મારી વાતને વિરામ આપું છું. ધન્યવાદ. આભાર સર આપના પ્રેરક માર્ગદર્શન માટે. કાર્યક્રમને આગલા ચરણમાં લઈ જતા આજે રાષ્ટ્રીય આદિવાસી મેળો આયોજિત થયો છે, ત્યારે આદિવાસી સંસ્કૃતિ, કળા, કૌશલ્ય, કુશળતા અને ઉદ્યોગોને એક નવો મંચ મળવાનો છે. આ રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાની વિશેષતા અંતર્ગત આવો એક ટૂંકી ફિલ્મ નિહાળીએ. ये है पिछले साल का नेशनल आदिवासी ट्रेड फेयर। 3 दिन का वो शानदार उत्सव जहां हमारी आदिवासी परंपराएं जीवंत हो उठी। रंग बिरंगे नृत्य, पारंपरिक कला, हस्त निर्मित शिल्प और देश भर की सांस्कृतिक झलकियां, हर कोना अपनी कहानी कहता था। उस समय 1,75,000 से ज्यादा लोग इस महोत्सव का हिस्सा बने, संस्कृति, व्यापार और समुदाय के संगम को मनाते हुए। और अब साल 2025 में हम इसे लेकर आ रहे हैं मेगा स्तर पर। इस बार का नेशनल आदिवासी ट्रेड फेयर 2025 और भी बड़ा, और भी शानदार और अवसरों से भरपूर। 3 लाख से ज्यादा लोगों के आने की उम्मीद है। 370 से अधिक स्टॉल्स और MSME सेमिनार्स के साथ। हमारा मिशन स्पष्ट है, 1 साल में 1000 नए उद्यमियों को तैयार करना। साथ ही यहाँ आपको मिलेंगे 4 C: कल्चर, क्विजीन, कॉमर्स और क्राफ्ट। स्वादिष्ट व्यंजनों का आनंद लें, शिल्प की सुंदरता को निहारें और नए विचारों से अपनी बिजनेस यात्रा की शुरुआत करें। चाहे आप दर्शक हों, कलाकार हों या नए उद्यमी, ये मंच आपका है। जो झलक आप अभी देख रहे हैं वो है 2024 की। तैयार हो जाइए, क्योंकि 2025 में नेशनल आदिवासी ट्रेड फेयर आने वाला है और इस बार ये होगा मेगा। आइए, संस्कृति का उत्सव मनाइए और भविष्य को सशक्त बनाइए। ધન્યવાદ. કાર્યક્રમને આગલા ચરણમાં લઈ જતા ગુજરાતના વિકાસની વણઝાર જેમના નેતૃત્વમાં અવિરતપણે આગળ ધપી રહી છે એવા ગુજરાત સરકારના મૃદુ એવા મક્કમ માન્ય મુખ્યમંત્રી શ્રી, વિનંતી છે આપ સાહેબને આજના અવસરે આપ પ્રેરક માર્ગદર્શન આપશો, ઉદ્બોધન કરશો. નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેર 2025ના ઉદ્ઘાટન કાર્યક્રમ અને વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી નરેશભાઈ પટેલ, ડૉક્ટર જયરામભાઈ ગામિત, સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ, અમારા સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, શ્રી ધવલભાઈ પટેલ, શ્રી ફગ્ગનસિંહ કુલસ્તે, મારા સાથી ધારાસભ્ય શ્રી મોહનભાઈ ડોડિયા, શ્રી ગણપતભાઈ વસાવા, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી વિજયભાઈ પટેલ, શ્રી ઈશ્વરભાઈ પરમાર, શ્રી સંદીપભાઈ દેસાઈ, શ્રી કુંવરજીભાઈ હળપતિ, શ્રી અરવિંદભાઈ પટેલ, શ્રી મોહનભાઈ કોંકણી, નેશનલ કમિશન ફોર શિડ્યુલ્ડ ટ્રાઇબના ચેરમેન શ્રી અંતરસિંહ આર્યા, સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ શ્રી પ્રદીપભાઈ ગરાસિયા, સુરત જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ, તાપી જિલ્લાના ભાજપ પ્રમુખ શ્રી સૂરજભાઈ, મહુવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી શીલાબેન પટેલ, સહકારી અગ્રણી શ્રી માનસિંહભાઈ પટેલ, જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી જીગરભાઈ નાયક, રાજુભાઈ શ્રીમાળી, કિશનભાઈ પટેલ, માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઇજનેર શ્રી સીપી પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો,
સૌને મારા નમસ્કાર. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ આપણે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વર્ષે ઉજવી રહ્યા છે. આપણને આઝાદી અપાવવામાં મોટું યોગદાન આપનાર આદિવાસી સમાજના અનેક શહીદોનો ભવ્ય ઇતિહાસ વર્ષોથી ઉપેક્ષિત રહ્યો હતો. મોદી સાહેબે આવા વીરોના બલિદાનની ગાથાને સમાજ સમક્ષ ઉજાગર કરીને તેનું ગૌરવ કર્યું છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકાસની રાજનીતિનો યુગ મોદી સાહેબે શરૂ કર્યો છે. છેવાડાના સમાજને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવાની કલ્યાણ યોજનાઓ સાકાર કરી છે. એટલું જ નહીં, આદિવાસી સમાજની પરંપરાઓ, પ્રણાલીઓ, હસ્તકલા, કારીગરીની વિરાસત જાળવી રાખી તેમની સમય અનુરૂપ વિકાસની તકો પણ આપી છે. અહીં યોજાઈ રહેલો રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો દેશભરના રાજ્યોના આદિવાસીઓની કલા, કારીગરી અને ઉદ્યમશીલતાને વિશ્વ સમક્ષ મૂકવાનું પ્લેટફોર્મ બન્યો છે. આ મેળો સુરત જિલ્લા માટે વિકાસનો અવસર બન્યો છે અને એક જ દિવસમાં એક સાથે માર્ગ મકાન વિભાગ દ્વારા 558 કરોડના વિકાસ કામો આ વિસ્તારને મળ્યા છે. આદિવાસી વિસ્તારના લોકોને વહીવટી સરકારી કામો નજીકના સ્થળેથી જ થઈ શકે તે હેતુથી આ નવા અંબિકા તાલુકાની રચના કરી છે. નવરચિત તાલુકામાં વિકાસનો આ પહેલો ઉત્સવ ઉમંગ ઉત્સવ બન્યો છે. આ સમગ્ર ઉત્સવ વડાપ્રધાનશ્રીએ આપેલા ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટના વિચારને સાકાર કરે છે. આદિવાસી ઉદ્યોગોને ટેકનોલોજી, ડિઝાઇન, માર્કેટિંગ અને ફાઇનાન્સ સાથે જોડીને નવી દિશા આપવાનો પ્રયાસ નેશનલ ટ્રાઇબલ ઇન્ડસ્ટ્રીયલ ફેરે કર્યો છે. આદિવાસી સમાજના ઉદ્યમશીલ યુવકો, યુવતીઓ, નાના ઉદ્યોગો, વ્યવસાયકારોને એક મંચ પર લાવીને તેમના વ્યવસાયને વધુ વિસ્તારવાનું આયોજન અભિનંદનને પાત્ર છે. મને જણાવવામાં આવ્યું છે કે દેશના વિવિધ રાજ્યોના આદિવાસી એમએસએમઈ ઉદ્યોગ પણ આ મેળામાં જોડાયા છે. એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને આ બધા ઉદ્યમીઓ સાકાર કરશે એવો મને વિશ્વાસ છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર ભારતનું વિઝન આપ્યું છે. આદિવાસી ઉદ્યોગો, પરંપરાગત કલા કસબને પ્રોત્સાહન આપીને આ વિઝન પાર પાડવાની આપણી નેમ છે. ગુજરાત તો વડાપ્રધાનશ્રીના દરેક વિઝન, દરેક સંકલ્પમાં આગેવાની લેનારું રાજ્ય છે. રાજ્ય સરકારે સ્વસહાય જૂથો, સ્ટાર્ટઅપને પ્રોત્સાહન અને કૌશલ્યવર્ધન કેન્દ્રો શરૂ કરીને આદિવાસી યુવાનોને જોબ સીવરની જગ્યાએ જોબ ગીવર બનાવ્યા છે. એટલે કે હવે આદિવાસી સમાજ પહેલાં લોકોના ત્યાં જઈ અને નોકરી કરતા હતા, આજે આદિવાસી સમાજ બેઠો થયો છે અને એમના ત્યાં લોકો નોકરી કરવા આવે એ દિશામાં આગળ વધ્યો છે. એ આપણા માટે ગૌરવની વાત છે. આપણે રાજ્યના 7 આદિવાસી વિસ્તારોમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, સી ફૂડ પાર્ક, એમએસએમઈ પાર્ક અને એગ્રો ફૂડ પાર્ક વિકસાવી રહ્યા છીએ. આદિજાતિ યુવાનોને પણ સમય અનુરૂપ વિકાસમાં લાવવાના વિઝન સાથે વડાપ્રધાનશ્રીએ આદિ કર્મયોગી અભિયાન આદર્યું છે. આપણે ડૉક્ટરો, શિક્ષકો, યુવા નેતાઓ, યુવા કાર્યકરો એવા 15,000 જનજાતિ યુવાનોને આદિ સહયોગી બનાવ્યા છે. જનજાતિ વિસ્તારમાં એક સમયે સાયન્સ સ્કૂલો ન હતી. આજે વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં જનજાતીય વિસ્તારોમાં 12 સાયન્સ કોલેજ, 2 યુનિવર્સિટી અને 11 મેડિકલ કોલેજના કારણે જનજાતીય પરિવારના સંતાનો ડૉક્ટર અને એન્જિનિયર બનતા થયા છે. સદીઓથી પરિશ્રમ, પ્રમાણિકતા અને સ્વાભિમાન સાથે જીવતા આદિવાસી સમાજના સર્વગ્રાહી વિકાસ માટે મોદી સાહેબે એમના માર્ગદર્શનમાં જનજાતિ કલ્યાણ યોજના આ શરૂ કરાવી છે. 2 લાખ કરોડ રૂપિયા આ વિસ્તારમાં વપરાવાના છે. તે દેશભરમાં
રોલ મોડેલ બની છે. વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં વિકસિત ભારત 2047 તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. એ માટે તેમણે આત્મનિર્ભર તથા સ્વદેશીને પ્રોત્સાહન આપવાનું આહ્વાન કર્યું છે. આ રાષ્ટ્રીય આદિવાસી મેળો વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનો ધ્યેય સાકાર કરશે. વિકસિત આત્મનિર્ભર ભારત માટે આદિવાસી સમુદાય આ મેળાથી વધુ યોગદાન આપી શકશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. આભાર સર આપના પ્રેરક માર્ગદર્શન માટે. અને હવે કાર્યક્રમના અંતિમ ચરણ એટલે આભાર વિધિ. આભાર દર્શન માટે હું વિનંતી કરું છું મને પ્રાયોજના વહીવટદાર શ્રી માંડવી આપ સાહેબને. સૌને નમસ્કાર. આજરોજ વસરાઈ ખાતે આ કાર્યક્રમ નિમિત્તે આપને વચ્ચે ઉપસ્થિત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો સમગ્ર વહીવટીતંત્ર વતી હૃદયપૂર્વક આભાર માનું છું. વિશેષમાં આજના કાર્યક્રમની શોભા વધારવા માટે ખાસ ઉપસ્થિત રહેલ ગુજરાત સરકારના માનનીય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ, નરેશભાઈ પટેલ સાહેબ, ચેરમેન શ્રી નેશનલ કમિશન ઓફ શેડ્યુલ ટ્રાઇબ શ્રી અંતરસિંહ આર્યાજી, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી જયરામભાઈ ગામેત સાહેબ, તમામ સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સર્વે પદાધિકારીશ્રીઓ, પ્રેસ મીડિયાના મિત્રો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભાઈઓ અને બહેનો, આજના આ શુભ પ્રસંગે ઉપસ્થિત રહેવા બદલ સર્વેનો સમગ્ર વહીવટીતંત્ર વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. બહુ બહુ ધન્યવાદ. થેન્ક યુ સર. આજના રૂડા અવસરે જ્યારે વસરાઈ ગામને આંગણે આટલો સુંદર મજાનો રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો એનું આયોજન થયું છે, ત્યારે વિધિવત રીતે માનનીય મુખ્યમંત્રી શ્રી કાર્યક્રમને આ મેળાને ખુલ્લો મૂકવા જઈ રહ્યા છે અને ત્યારબાદ એ સ્ટોલનું નિરીક્ષણ કરશે અને પછી તમામ માટે આપણે સ્ટોલનું નિદર્શન ખુલ્લું મૂકીશું. ખૂબ શાંતિથી આપણી પોતાની જગ્યા છોડીશું એવી વિનંતી છે. પ્રેક્ષક મિત્રો, આ સ્ટોલ્સનું ઉદ્ઘાટન થાય ત્યારબાદ પણ આખા દિવસના ઘણા કાર્યક્રમો આજ દિવસ દરમિયાન છે. બપોરે 3 થી 4 દરમિયાન અહીં જ સેમિનાર ડીઆઈસી અને SC/ST હબ દ્વારા છે કે જેના વિષયો છે ધંધો કેવી રીતે શરૂ કરવો, નોંધણી કઈ રીતે કરવી, અને બીજો એક વિષય છે સરકારી યોજનાઓ અને સબસિડી. ત્યારબાદ યુવા અને સાહિત્યના વિશેષ કાર્યક્રમો સાંજે 5 થી 7 દરમિયાન છે કે જેમાં 5 થી 6 શ્રી ફારૂકભાઈ પટેલ સાહેબ કે જો કેપી ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે, તેઓ બિઝનેસ સમીકરણ વિશે આપણને ખૂબ સરસ માહિતી આપવાના છે. સાંજે 6 થી 7 દરમિયાન ઇન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકર શ્રી જય વસાવડા સાહેબ પણ આપણને સંબંધોના સમીકરણ વિશે ખૂબ સુંદર માહિતી અને માર્ગદર્શન પૂરું પાડશે. સાંજે 7 થી 11 દરમિયાન અત્યારે જે સવારના આપણે સાંસ્કૃતિક કૃતિઓ નિહાળી એવા જ સાંસ્કૃતિક કાર્યક્રમો ગુજરાત રાજ્ય અને વિવિધ રાજ્યોમાંથી પધારેલ કલાકારો સાંજે 7 થી 11 દરમિયાન કૃતિઓ રજૂ કરશે. તારીખ 27/12/2025 ને શનિવારના રોજ પણ સવારે 11 થી 11:30 દરમિયાન વિષય ઉદ્યોગ સાહસિકો માટે પ્રેક્ષક મિત્રો આપણે જોઈ રહીએ કે માનનીય મુખ્યમંત્રી શ્રી
આપણા સ્ટોલ્સની મુલાકાત લઈ રહ્યા છીએ અને જે ઉદ્યોગ સાહસિકો છે એમને પોતાના વ્યવસાયને આગળ વધારવા માટે આ એક પ્રેરણા સ્ત્રોત સાબિત થશે. તારીખ 27/12/2025 ને શનિવારના રોજ પણ સવારે 11 થી 1 દરમિયાન વિવિધ વિષયો અંતર્ગત નિષ્ણાતો દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. તો આપ સૌ આ સેમિનારમાં પણ ઉપસ્થિત રહો એવી અપેક્ષા રાખીએ છીએ. માનનીય મુખ્યમંત્રી શ્રી સ્ટોલ્સની મુલાકાત લઈ રહ્યા છે, જેમાં પ્રાકૃતિક અમૃત આદિ શહેદ વિશે ભાઈ શ્રી ખૂબ સુંદર રીતે પોતાના પ્રોડક્ટ વિશે માહિતી આપી રહ્યા છે અને એમની વિનંતીથી મંત્રીશ્રીએ એમના પ્રોડક્ટને સ્વીકાર પણ કર્યો છે. આગળ ચરક વનૌષધિ અને બીજી કેટલીક વનૌષધિઓ વિશેની માહિતી સ્ટોલ ધારક આપી રહ્યા છે. મહેમાનશ્રીઓ તેને જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે અને આપણે આશા રાખીએ કે આ સ્ટોલ ધારકો આગળ જતાં આ રીતે ખૂબ નામના કમાય અને ગ્લોબલ લેવલે પોતાનો વ્યવસાય લઈ જાય. મુકામ પોસ્ટ આસુરા, તાલુકો ધરમપુર, જિલ્લા વલસાડના ચરક વનૌષધિ અને કુદરતી પ્રાથમિક ઉપચાર કેન્દ્ર. સત્યાવીસ તારીખના કાર્યક્રમોની વિગત આપીએ તો તે દિવસે બપોરે સાંજે 3 થી 5 દરમિયાન, બપોરે 3 થી 4 અને 4 થી 5 દરમિયાન ઉદ્યોગ અને મહિલા સશક્તિકરણ વિમેન એમ્પાવરમેન્ટનો ખૂબ સરસ સેમિનાર આ દિવસે પણ છે. તો આપણે સૌ આ સેમિનારમાં ભાગ લઈએ અને અહીં પધારેલ કે સેમિનારમાં આવનાર વક્તાશ્રીઓને સાંભળીએ કે આગળ જતાં મહિલાઓ પણ દરેક ક્ષેત્રમાં આગળ વધે, પોતાનો વ્યવસાય શરૂ કરે અને લોકલ ફોર વોકલને આગળ લઈ જઈ શકે. સ્ક્રીન ઉપર આપણે જોઈ શકીએ છીએ માનનીય મુખ્યમંત્રીશ્રી, અન્ય મંત્રીશ્રીઓ, મહાનુભાવો વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ રહ્યા છે. રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાના ઉદ્ઘાટન સમારંભમાં પધારેલ આપ સૌને આગળ માહિતી આપું તો 27 તારીખે સાંજે 5 થી 7 દરમિયાન સંગઠનના વિશેષ કાર્યક્રમો એટલે કે આદિવાસી જ્ઞાતિ મંડળ અને સંગઠનો આ તમામનો એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે. તો સૌને શનિવાર એટલે કે આવતીકાલ તારીખ 27/12/2025 ને સાંજે 5 થી 7 દરમિયાન આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આગ્રહભરી વિનંતી છે. અને સાંજે રાષ્ટ્રીય સાંસ્કૃતિક કાર્યક્રમ 7 થી 11 વાગ્યા સુધી ચાલશે કે જેમાં ઝારખંડનો રિઝામ લંગરે
સિણધાઈ દક્ષિણ ગુજરાતનું ઘેર નૃત્ય, ધામોદલાનું ડોબડું, છત્તીસગઢનું અત્યારે સવારે આપણે જોયું એવું માદરી નૃત્ય અને ઝારખંડનું સુવા નૃત્ય પણ આવતીકાલના સાંજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપણને નિહાળવા મળશે. સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છીએ આપણે મંત્રીશ્રી સાથે સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ શ્રી ડૉક્ટર પ્રદીપભાઈ ગરાસિયા સાહેબ, અન્ય મંત્રીશ્રીઓ, એનટીટીએફની ટીમ સમગ્ર સ્ટોલ્સ વિશે માહિતી આપી રહી છે. વાંસમાંથી બનાવેલી અલગ અલગ વસ્તુઓ આપણે પણ આ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે. મહેમાનશ્રીઓ પણ તેનું નિરીક્ષણ કરી રહ્યા છે. આપણે પણ આ બધા સ્ટોલ્સની મુલાકાત લઈશું અને જે આપણા ઉદ્યોગ સાહસિકો છે તેમને આગળ વધવા માટે આપણે મદદરૂપ થઈશું. વાંસમાંથી બનાવેલ ખૂબ સરસ પ્રતિકૃતિ રૂપે એક નાનકડી બોટ આપણે જોઈ રહ્યા છીએ. 27 શનિવાર બાદ તારીખ 28/12/2025 રવિવારના રોજ પણ ઘણા બધા કાર્યક્રમો છે જ્યાં મહેમાનશ્રીઓ, મુખ્યમંત્રીશ્રીઓ સૌ મુલાકાત લઈ રહ્યા છે. ત્યાં ઘણા બધા સ્ટોલ્સ ઉપર આપણે મહિલાઓ પણ જોઈ રહ્યા છે કે જેઓ પોતાના ઉદ્યોગ અને પોતાની કલાકૃતિને, પોતાના ગૃહ ઉદ્યોગોને લઈને આવ્યા છે કે જેઓ ભવિષ્યમાં ખૂબ ખૂબ પ્રગતિ કરે એવી આપણી સૌની શુભેચ્છાઓ. ઉપર આપણે જોયું કે માનનીય મુખ્યમંત્રી શ્રી સાથે મહેમાનશ્રીઓ શિવ શક્તિ નર્સરી એન્ડ ફાર્મના જે પ્લાન્ટ્સ પ્રોડક્ટ્સ છે એની પણ ખૂબ સુંદર માહિતી આપતા તમામ સભ્યશ્રીઓ, અત્યારે દિશા દોડિયા સમાજની અને એનટીટીએફની આખી ટીમ કે જેમણે આ સુંદર રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાનું આયોજન કર્યું છે, દિવસ રાત મહેનત કરીને તેઓ આજે આ કાર્યક્રમને સફળતાપૂર્વક ખુલ્લો મૂકવામાં જેમનો હાથ છે તેઓ સર્વ આપણને અત્યારે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે.